Namaskar. Welcome to the online learning platform of Sri A.K. Doshi Mahila College, Jamnagar. I am Ruchita Dandra, presenting my lecture on entrepreneurship, lecture number 2.6. હવે લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં એક અગત્યની સૂચના તમને આપવાની છે કે યુનિવર્સિટી દ્વારા જે તમારી લેખિત પરીક્ષા લેવાય છે, રિટન એક્ઝામ લેવાય છે, તે 17 એટલે કે 70 માર્ક્સની હોય છે. બાકીના જે 30 માર્ક્સ છે એ તમારા ઇન્ટરનલ માર્ક્સ હોય છે. આ 30 માર્ક્સની અંદર તમારું અસાઇનમેન્ટ, સેમિનાર, ડિસિપ્લિન, અટેન્ડન્સ આ બધા મુદ્દાઓને આવરી લઈ અને 30માંથી તમને માર્ક્સ આપવામાં આવતા હોય છે. હવે જ્યારે અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર્સ લેવાતા હોવાથી તમે જે તે સબ્જેક્ટ્સના વિડીયો જોવો તેમાં તમારે કોમેન્ટ્સ આપવાની રહેશે અને તે તમારી એટેન્ડન્સ એટલે કે હાજરી કહેવાશે. આ 30 માર્કનો આધાર આ કોમેન્ટ્સ ઉપર રહેલો છે. એટલે તમે જે વિડીયોઝ જોવો સબ્જેક્ટને લગતા આપણા, તેમાં તમારે કોમેન્ટ્સ આપવાની છે. એ જ તમારા હાજરીના માર્ક્સ કહેવાશે. 30માંથી એમાંથી માર્ક આપવામાં આવશે. ક્લિયર? હવે આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજનો આપણો પોઈન્ટ છે, કાલે આપણે આયોજનકાળ દરમિયાન ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ માટે લેવામાં આવેલા પગલાઓ. આ પોઈન્ટ આપણે જોયો તો એ પોઈન્ટ. હવે આજે બી પોઈન્ટ જોવાનો છે. ભારતમાં ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસ માટે લેવામાં આવેલા પગલાઓ. જોઈએ તેમાં આપણે ઈસવીસન 1947માં રાજકીય આઝાદી પ્રાપ્ત કરી, પણ આર્થિક આઝાદી પ્રાપ્ત કરવાની હજી બાકી હતી. તેથી તે માટે દેશનો સર્વાંગીય વિકાસ થાય, બધા જ ક્ષેત્રોનો, સર્વ ક્ષેત્રોનો વિકાસ થાય, તો એ માટે એકમાત્ર ઉપાય હતો. તેથી આપણી સરકારે સર્વાંગીય વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ આ ઔદ્યોગિક વિકાસને પહોંચી વળવા માટે દેશકાળની જરૂરિયાતના સંદર્ભમાં ઉદ્યોગ સાહસિકનું પ્રમાણ અત્યંત ઓછું હતું, અલ્પ હતું. તેથી આ ઔદ્યોગિક વિકાસ માટે તેની પાયાની જરૂરિયાત ઊભી થઈ. તે ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ કરવાની જરૂર હતી. આપણા દેશનો આર્થિક વિકાસ સાધવો હતો, ઔદ્યોગિક વિકાસ સાધવો હતો, પરંતુ આપણા પાસે પૂરતા ઉદ્યોગ સાહસિકો હતા નહીં. આપણી પાસે જે ઉદ્યોગ સાહસિકોની સંખ્યા હતી તે ખૂબ જ જૂજ હતી, ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. તેથી કેવી રીતે વિકાસ સાધવો તે પણ અસમંજસ ભરેલી સ્થિતિ હતી. તેથી હવે પછી સરકારે એવું વિચાર્યું કે પહેલાં તો આપણે ઉદ્યોગ સાહસિકનો વિકાસ કરવો જોશે. ઉદ્યોગ સાહસિકોની સંખ્યા કેવી રીતે વધે તે મુદ્દા પર ચર્ચા કરવી પડશે. બરાબર? તેથી આઝાદી પછી સરકારે આયોજનકાળ દરમિયાન ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસ માટે જે પગલાઓ ભર્યા છે તેને 2 વિભાગમાં વિભાજિત કર્યા છે. ઉદ્યોગ સાહસિકના વિકાસ માટે આપણા દેશની સરકારે જે મુદ્દાઓ લીધા છે, જે મુદ્દાઓ પર ચર્ચા કરી છે, તે અહીં આપણે જોવાની છે. મુખ્યત્વે 2 છે, નીતિ વિષયક અને બીજું છે વાસ્તવિક. હવે એમાં ડિટેલ્સમાં આ 2 પોઈન્ટ્સની અંદર ડિટેલ્સમાં માહિતી મેળવવાની છે. તો પહેલું, નીતિ વિષયક પગલાઓ. નીતિ વિષયક પગલાઓમાં પણ
3 પોઈન્ટ્સ આપ્યા છે. એમાં પહેલું છે ઔદ્યોગિક નીતિ દ્વારા પ્રોત્સાહન. હવે રાષ્ટ્રના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગોની સ્થાપનામાં સરકાર કઈ રીતે મદદરૂપ બનશે તે અંગે ઈસવીસન 1948ની ઔદ્યોગિક નીતિમાં સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે ભારત દેશ હવે પછી મિશ્ર અર્થતંત્રને ભરેલો દેશ બની રહેશે અને રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના હાથમાં હાથ મિલાવીને પરસ્પરને પૂરક બનીને કરશે. 1948ની ઔદ્યોગિક નીતિમાં સરકારે એવું સ્પષ્ટ કર્યું કે ભારત દેશ છે એ મિશ્ર અર્થતંત્રને ભરેલો રહેશે. એટલે કે ભારત દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર પણ કાર્યરત હશે અને જાહેર ક્ષેત્ર પણ કાર્યરત હશે. બંને ક્ષેત્ર સાથે મળી અને દેશનો વિકાસ સાધશે. વપરાશી વસ્તુના ઉદ્યોગો કે જેમાં મૂડીની ઓછી જરૂર પડે છે અને સાથે સાથે જોખમનું પણ ઓછું પ્રમાણ રહેલું છે તે ઉદ્યોગો ખાનગી ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો સ્થાપવા તૈયાર થાય તો તેમાં તેને પહેલ કરવાનો અધિકાર રહેશે. જે ઉદ્યોગોની અંદર જોખમનું પ્રમાણ ઓછું છે, મૂડીનું પ્રમાણ પણ ઓછું છે, તેવા ઉદ્યોગો ખાનગી ક્ષેત્રને આપવા તે અંગે સરકારે નિર્ણય લીધો. જેમાં ખાનગી વ્યક્તિ છે તે ઓછું મૂડીરોકાણ કરી શકે, તેની સરકાર છે તે મોટા મૂડીરોકાણો કરી શકે. બરાબર, સરકાર પાસે પૈસા છે હોવાથી તે લોકો મોટું મૂડીરોકાણ કરી શકશે. એટલે સરકારે છે એ મોટા ઉદ્યોગોને સ્થાપવાની જે સત્તા છે તે પોતાની પાસે રાખી અને ખાનગી ક્ષેત્રને શરૂઆતમાં નાના ઉદ્યોગો એટલે કે મૂડીરોકાણ ઓછું હોય, જોખમનું પ્રમાણ ઓછું હોય તેવા ઉદ્યોગો સ્થાપવાની પરવાનગી આપવા કહ્યું. પછી તે ઉદ્યોગો છે એ ખાનગી ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો સ્થાપવા તૈયાર થાય તો તેમાં તેને પહેલ કરવાનો અધિકાર રહેશે અને તેમાં તેઓને સરકાર બધા પ્રકારની મદદ કરશે તેવી ખાતરી પણ આપવામાં આવી. અને જે ઉદ્યોગોમાં મોટા મૂડીરોકાણની જરૂર છે અને જેમાં જોખમનું પ્રમાણ પણ વધુ રહેલું છે તેવા રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી પાયાના ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવાની જવાબદારી સરકાર અદા કરશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી. હવે જે ઉદ્યોગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણની જરૂર છે, જંગી મૂડીરોકાણની જરૂર છે તેવા ઉદ્યોગો સરકાર સ્થાપશે, સરકાર તેમાં મૂડીરોકાણ કરશે તેવી ખાતરી અહીં આપવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો માટે સરકાર છે તે એક મદદગાર હિતચિંતક તરીકે ઊભી રહી હતી. હવે આપણે જોઈએ તો આ સંદર્ભમાં સરકાર છે પોતાના વહીવટી વિભાગો, સંગઠનો અને એજન્સીના માધ્યમ દ્વારા ખાનગી ઉદ્યોગ સાહસિક વર્ગને ઉદ્યોગોની સ્થાપના અને વિકાસ માટે જરૂરી જુદી જુદી સુવિધાઓ તેમજ સેવાઓ પૂરી પાડશે તેની સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી. આથી આયોજનના પ્રારંભ સાથે ખાનગી ઉદ્યોગ સાહસિકોના મનમાં રહેલા બધા જ સંશયો દૂર થયા અને તેઓને નવા ઉદ્યોગોનો પ્રારંભ કરવા માટે સારું એવું બળ મળ્યું. ત્યારબાદ ઈસવીસન 1956, 1973, 1977, 1980, 1985, 1990 અને છેલ્લે 1991માં બદલાયેલી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવા માટે નવી ઔદ્યોગિક નીતિઓની જાહેરાત કરવામાં આવી અને તેના દ્વારા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને વધુને વધુ મુક્ત વાતાવરણ અને સવલતો પૂરી પાડીને તેઓને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આપણા દેશની અંદર 1948, 1956, 1973, 1977, 1980, 1985
1990 અને 1991 આ વર્ષની અંદર ઔદ્યોગિક નીતિઓ છે તેમાં નવા પગલાઓ, નવા મુદ્દાઓ લઈ અને તેને બહાર પાડવામાં આવી છે, પ્રજા સમક્ષ મૂકવામાં આવેલી છે. હવે તેમાં પણ આપણે જે 1991ની ઔદ્યોગિક નીતિ છે તે ખૂબ જ સારી પુરવાર થઈ છે. ડૉક્ટર મનમોહન સિંહની સરકારે આ નીતિની જાહેરાત કરી હતી. તેમાં LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન આ 3 બાબતોની વાત કરી હતી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. લાયસન્સ પ્રથા નાબૂદ કરી હતી. આવા બધા જે ડિસિઝન છે તે આવી નીતિઓમાં લેવાતા આવ્યા છે, જેથી કરીને ઉદ્યોગોનો વિકાસ છે તે ખૂબ જ સારો થઈ શક્યો છે. ત્યાર પછી છે ઉદ્યોગ સાહસિક વર્ગને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક નિર્ણયો છે એ સરકાર દ્વારા લેવામાં આવેલા છે આ નીતિઓની અંદર. તો તેમાં આપણે જોઈએ તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપના, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ, પછી સંયુક્ત સાહસોને પ્રોત્સાહન. જો આ બધા જે મુદ્દાઓ છે, બરાબર, આ બધા જે બાબતો પોઈન્ટ્સ મેં આપ્યા છે તે પોઈન્ટ્સ કેના છે? તો કે ઉદ્યોગ સાહસિક વર્ગને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે અત્યાર સુધીના, તે છે, બરાબર. તો તેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપના, પછી ખાદી અને ગ્રામ ઉદ્યોગોનો વિકાસ, સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપવું, અતિ નાના ઉદ્યોગોની સ્થાપવા અંગેની પ્રેરણા આપવી. અતિ નાના ઉદ્યોગો છે તેને પૂરતો મૂડીરોકાણ મળી રહે, પોતાનો ઉદ્યોગ મોટો કરવા માટે જે મૂડીરોકાણની જરૂર પડતી હોય, જે સવલતોની જરૂર પડતી હોય, તો તેમાં સરકારે મદદરૂપ થશે, બરાબર. આ મુદ્દો એક છે. ઉદ્યોગોનું આધુનિકરણ, ઉદ્યોગોને આધુનિક ઢબથી ચલાવવા, બરાબર. નવી ટેકનોલોજી, નવી મશીનરીઝનો ઉપયોગ કરવો, જેથી કરીને ઉદ્યોગ છે તે આધુનિક બને અને તેનું ઉત્પાદન પણ વધે. ગામડાઓમાં લઘુ ઉદ્યોગોનો અસરકારક વિકાસ, ગામડાઓની અંદર જે નાના ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, તેવા ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવું. નિકાસમૂલક કે સહાયક ઉદ્યોગોને પ્રોત્સાહન, જે ઉદ્યોગ એવું છે કે જેની વિદેશમાં માંગ છે, બરાબર, વિદેશમાં પણ તે વસ્તુનો ઉપયોગ થાય છે, તો આવા જે ઉદ્યોગો છે તે નિકાસમૂલક છે, એટલે કે તે વસ્તુઓની નિકાસ થઈ શકે છે, બરાબર. તો આવા જે ઉદ્યોગો છે જેની નિકાસ શક્ય છે, નિકાસ થઈ શકશે, તો તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. પછી બીજા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ડિસિઝન છે તે ઉદ્યોગ સાહસિક માટે લીધા છે સરકારે અત્યાર સુધીમાં. પછી લાયસન્સ પ્રક્રિયાનું સરળીકરણ, ઉદ્યોગોની સ્થાપિત ઉત્પાદન શક્તિનો મહત્તમ ઉપયોગ, વ્યાપારિક તેમજ વિનિમય દરની નીતિઓમાં ઉદારીકરણ, કાયદાકીય અને વ્યવસ્થાકીય નિયંત્રણોમાં મુક્તિ, પ્રાદેશિક ઔદ્યોગિક અસંતુલન દૂર કરવા માટેના ખાસ પગલાઓ, ગૃહ ઉદ્યોગ, અતિ નાના ઉદ્યોગ અને નાના ઉદ્યોગોની મૂડીરોકાણની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. હવે જે આવા બધા જે મુદ્દાઓ છે, બરાબર, તેના ઉપર સરકારે ડિસિઝન લીધું છે અને સરળીકરણ, ખૂબ જ આધુનિકરણ કરવું, સરળીકરણ કરવું, વિસ્તૃતીકરણ કરવું, આવી ભાવના દ્વારા સરકારે અત્યાર સુધી નિર્ણયો લીધા છે અને ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ કર્યો છે. એના પછી છે બીજો પોઈન્ટ, વિવિધ સમિતિઓની રચના. કેન્દ્ર સરકારે ખાનગી ઉદ્યોગ સાહસિકોની સમસ્યાઓનો અભ્યાસ કરીને જરૂરી ઉપાયો બતાવવા, સંભવિત ઉદ્યોગ સાહસિકોની ખોજ કરવા તથા
જુદા જુદા ક્ષેત્રોની ઔદ્યોગિક તેમજ સાહસલક્ષી સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે જુદા જુદા સમયે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓમાં અહીં જે મેં 5 આપી છે તે સમિતિઓનો સમાવેશ થાય, એટલે કે ગ્રામીણ તેમજ લઘુ ઉદ્યોગ સમિતિ ઈસવીસન 1955, મહાલ નોબિસ સમિતિ 1960, ડૉક્ટર લોકનાયક સમિતિ 1967, ચક્રધારી અગ્રવાલ સમિતિ ઈસવીસન 1979, જે.એન. ખુસરો સમિતિ 1983. બરાબર. આ બધી સમિતિઓ દ્વારા ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ થાય તે માટે રચવામાં આવી છે. હવે એના પછીનો પોઈન્ટ છે આવકારદાયક ધંધાકીય નીતિઓ. ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસ માટે આપણા દેશમાં જુદા જુદા સમયે આવકારદાયક એવી અનુકૂળ નીતિઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગ સાહસિક વર્ગને પ્રોત્સાહિત કરવા માટે લાયસન્સ નીતિ, નાણાકીય નીતિ, કર નીતિ, આયાત નિકાસ નીતિ, રાજકોષીય નીતિ વગેરેની જાહેરાત કરી છે. આ નીતિઓ દ્વારા ઉદ્યોગ સાહસિક વર્ગને અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવા પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ નીતિ અને ઉદ્યોગો સ્થાપવા માટે પ્રેરક બળ પૂરું પાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે. આ રીતે આપણી કેન્દ્ર સરકારે ઉદ્યોગ સાહસિક વર્ગને વિકાસ કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે લાયસન્સ નીતિનું સરળીકરણ કર્યું. એટલે કે કોઈ પણ ઉદ્યોગ ધંધો સ્થાપવો છે તો તેના માટે જે લાયસન્સ મેળવવાની પ્રથા છે તે ખૂબ જ સરળ કરી નાખી છે. બરાબર. શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જ્યારે ઉદ્યોગો બહુ નહોતા સ્થપાણા ત્યારે જે આ લાયસન્સ મેળવવાની જે પ્રથા છે, જે પ્રક્રિયા છે, એ ખૂબ જ લાંબી હતી અને ખર્ચાળ હતી, જેને આજે છે તે ખૂબ જ સરળ બની ગઈ છે. કર નીતિ, આયાત નિકાસ નીતિ. બરાબર. જે ઉદ્યોગોની અંદર જે સરકાર દ્વારા ટેક્સ લેવામાં આવે છે, આ ટેક્સ છે તે ઓછો લેવાય. બરાબર. અથવા તો બજારને લગતી પરિસ્થિતિના સંદર્ભમાં લેવો. મંદીનો સમય હોય ત્યારે ઓછો અને તેજીનો સમય હોય ત્યારે થોડો વધુ. એટલે આ રીતે જો સરકાર કર નીતિની અંદર પણ થોડા ચેન્જીસ કરે, બરાબર, તો તેના દ્વારા આવી બધી નીતિઓ દ્વારા ઉદ્યોગોનો વિકાસ શક્ય બને છે. આયાત નિકાસ નીતિ, કેટલા પ્રમાણમાં બીજા દેશમાંથી આયાત કરવી, કેટલા પ્રમાણમાં નિકાસ કરવી. બરાબર. આ અંગે સરકાર છે એ પોતાના વિચારો, પોતાના મુદ્દાઓ મૂકતી હોય છે, તો તેમાં પણ આયાત નિકાસ નીતિ દ્વારા પણ ઉદ્યોગોનો વિકાસ છે તે શક્ય બને છે. રાજકોષીય નીતિ, જાહેર ખર્ચ, સરકારનું જાહેર ખર્ચ, જાહેર દેવું અને કરવેરા અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. તો રાજકોષીય નીતિમાં પણ સરકાર કેટલા પ્રમાણમાં ખર્ચ કરશે, બરાબર, જાહેર ખર્ચ એટલે સરકાર દ્વારા થતું ખર્ચ, કેટલા પ્રમાણમાં ખર્ચ કરશે, કેટલા પ્રમાણમાં કરવેરા મેળવશે, બરાબર, વગેરે અંગેની માહિતી આ રાજકોષીય નીતિની અંદર આપેલી હોય છે. તો આ રીતે સરકારે ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે 3 નીતિ વિષયક પગલાઓ આપ્યા હતા. 3 મુદ્દાઓ અહીં આપ્યા હતા. હવે ત્યાર પછી છે વાસ્તવિક પગલાઓ. સરકારે ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસ માટે જે નીતિ વિષયક પગલાઓનું ઘડતર કર્યું તે માત્ર કાગળ ઉપરનું આયોજન હતું. તેથી જો તેનો અમલ ન થાય તો આવા નીતિ વિષયક પગલાઓનો કોઈ અર્થ રહેતો નથી. અત્યારે આપણે ઘણીવાર સાંભળતા હોઈએ કે સરકારે આ ડિસિઝન લીધા, આ નિર્ણયો લીધા, પણ એ માત્ર ચોપડે નોંધાયેલા છે, બાકી વાસ્તવિકતામાં તેનો અમલ થયો નથી, વાસ્તવિક જીવનમાં તેનો અમલ થતો નથી.
આથી આપણે કહી શકીએ કે આ નીતિ વિષયક પગલાઓને પરિણામલક્ષી બનાવવા માટે સાર્થક બનાવવા હોય તો નીતિઓના ઘડતર અનુસાર તેનો વ્યવહાર પણ કરવો જોઈએ. આમ નીતિ વિષયક પગલાઓના અમલને વાસ્તવિક પગલાઓ કહેવામાં આવે છે. આ વાસ્તવિક પગલાઓના અમલ દ્વારા સરકાર ઉદ્યોગ સાહસિક વર્ગને ઉદ્યોગલક્ષી ધંધાકીય સુવિધાઓ અને પ્રેરણાઓ પૂરી પાડીને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો વાસ્તવિક પગલાઓની અંદર આપણે જોઈએ, પહેલો પોઈન્ટ છે પ્રોજેક્ટ રિપોર્ટને ઝડપી મંજૂરી. હવે આપણા દેશમાં જ્યારે નવા ઉદ્યોગ સાહસિકો દ્વારા નવા ઉદ્યોગની સ્થાપના કરવામાં આવતી હોય, બરાબર, અને તે જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ મૂકવામાં આવે તો તેનો સરકારી તંત્ર દ્વારા અભ્યાસ કરીને જો કોઈ વાંધાજનક ન હોય, બાબત ન હોય તો ઝડપથી તેની મંજૂરી આપી દેવી જોઈએ. પ્રોજેક્ટ રિપોર્ટ સરકારને જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિકે પોતાનો ફેક્ટરી કે પોતાનો ઉદ્યોગ ધંધો સ્થાપવો છે, બરાબર, મોટા પાયાનો હોય, નાના પાયાનો હોય, તો તેણે સરકાર પાસેથી પહેલાં તે પ્રોજેક્ટ અંગેની, તે ઉદ્યોગ અંગેની મંજૂરી લેવી પડે છે. હવે આ મંજૂરીની જે પ્રોસેસ છે, બરાબર, પરવાનગી લેવાની જે પ્રોસેસ છે તે જો ખૂબ જ લાંબી હોય અને ખર્ચાળ હોય તો ઉદ્યોગ સાહસિક છે એ પ્રોત્સાહિત થશે નહીં, કારણ કે તેને એમ જ થશે કે આટલી બધી પીંજણ કોણ કરે, એના કરતાં તો નોકરી કરવી સારી, બરાબર. એટલે આ રીતે જે આ મંજૂરી લેવાની, પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપવાની જે પ્રક્રિયા છે તે ઝડપી બનાવવી જોઈએ, જેથી કરીને ઉદ્યોગ સાહસિક વર્ગ ઉત્સાહિત, કામ કરવા માટે ઉત્સાહિત થાય. આ એક જ કેન્દ્ર મારફતે જો ઉદ્યોગ સાહસિકને પ્રોજેક્ટ રિપોર્ટની મંજૂરી, નાણાકીય સવલતોની વ્યવસ્થા તેમજ ટેકનિકલ માહિતી જો પાડી દેવામાં આવતી હોય તો ઉદ્યોગ સાહસિકને નવા ઉદ્યોગો સ્થાપવા માટે ઉત્સાહ જળવાઈ રહે. એટલે પ્રોજેક્ટ રિપોર્ટની મંજૂરી છે તે ઝડપી મળી જવી જોઈએ. બીજો પોઈન્ટ, તાલીમી સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા. હવે આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ સાહસિકો જન્મતા નથી, પરંતુ વ્યક્તિઓમાં જે સુસુપ્ત અવસ્થામાં પડેલા જે ઉદ્યોગ સાહસિકતાના ગુણો છે તેને જાગૃત કરવા પડે છે, બરાબર. તો આ જે ગુણો રહેલા છે તેને જાગૃત કરવા માટે તાલીમી સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે સરકાર દ્વારા ઘણા બધા તાલીમી સંસ્થાઓ ચાલતી હોય છે કે જેમાં વ્યક્તિઓને જે તે કાર્યમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં તેને તાલીમી વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય, બરાબર, જેથી કરીને લોકો આગળ આવે અને ઉદ્યોગ ધંધા ક્ષેત્રે પ્રગતિ સાધે. સરકાર પોતાની જુદી જુદી સંસ્થાઓ, વહીવટી ખાતાઓ તેમજ ટેકનિકલ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકોમાં પડેલી સાહસિકતાની યોગ્યતાના વિકાસ માટે જુદા જુદા સમયે તાલીમી વ્યવસ્થા અને સાહસિકતાને જાગૃત કરવાના કાર્યક્રમોનું આયોજન કરે છે. ઉદ્યોગ સાહસિકને તાલીમ આપવા માટે ઘણી સંસ્થાઓ છે તે સ્થાપવામાં આવી છે, જેમ કે લઘુ ઉદ્યોગ વિકાસ સંગઠન, લઘુ ઉદ્યોગ સેવા સંસ્થાન, રાષ્ટ્રીય સાહસ, લઘુ વ્યવસાય વિકાસ કાર્યક્રમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરે ઉદ્યોગ સાહસિકોને તાલીમી સેવા અને માર્ગદર્શનલક્ષી સેવાઓ પૂરી પાડે છે. એટલે આ માટે આથી ઉદ્યોગ સાહસિક વર્ગને પૂરતા પ્રમાણમાં તાલીમ મળી રહે તે માટે સરકારે આવી વ્યવસ્થા કરવી જોઈએ, આવા પગલાં લેવા જોઈએ. ત્યાર પછી વ્યવસ્થાકીય માર્ગદર્શનની વ્યવસ્થા. હવે કોઈ પણ ઉદ્યોગની સફળતા માટે વ્યવસ્થા શક્તિ એ પાયાની બાબત છે. તેથી આપણે સરકારે આ હકીકતની અગત્યતાનો સ્વીકાર કરી અને ઉદ્યોગ સાહસિકોમાં વ્યવસ્થાકીય યોગ્યતાનો વિકાસ થાય તે માટેની વાત કરી છે. જે ઉદ્યોગ સાહસિકોની વ્યવસ્થાકીય સમસ્યાને હલ કરવા તેમજ
વ્યવસ્થાકીય યોગ્યતામાં વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કરે છે. તે વ્યવસ્થાકીય વિકાસ સંસ્થાન કહેવાય છે. આ જે નિગમ છે, વ્યવસ્થાકીય વિકાસ સંસ્થાન, આ જે સંસ્થા છે તે ઉદ્યોગ સાહસિકોની જે ઉદ્યોગ ધંધાને લગતી સમસ્યાઓ છે તે દૂર કરવાનું કામ કરે છે. મૂડીની સમસ્યા છે, શ્રમિકોની સમસ્યા છે, બરાબર, કોઈ મૂડી સાધનની સમસ્યા છે, તો આવા જે મુદ્દાઓ છે તેને હલ કરવા માટે આ સંસ્થા જે છે વ્યવસ્થાકીય વિકાસ સંસ્થા તે ખૂબ જ મદદરૂપ બને છે. ત્યાર પછી છે તાલીમાર્થી શિક્ષકોને તૈયાર કરવાની વ્યવસ્થા. સરકારે ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપવા માટે જરૂરી તાલીમાર્થી શિક્ષકોને તૈયાર કરવા માટે પણ તાલીમી કાર્યક્રમની વ્યવસ્થા કરવી છે. ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન શિક્ષકોને તાલીમ આપવાની, આદર્શ તાલીમ અભ્યાસક્રમો તૈયાર કરવાની, જરૂરી સૂચના સામગ્રી તૈયાર કરવાની અને સંશોધનો કરવાની વ્યવસ્થા કરે છે. આપણા દેશમાં ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન આ છે ઔદ્યોગિક વિકાસ માટે જે શિક્ષકો તૈયાર થયા છે, બરાબર, તે શિક્ષકોને તાલીમ આપવાનું કામ કરે છે. પછી છે ઔદ્યોગિક વસાહતોની સ્થાપના. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ ઉદ્યોગ સાહસિકોને ધંધાકીય સવલતો પૂરી પાડવા માટે અનેક શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. હવે પછાત વિસ્તારોમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો, લઘુ ઉદ્યોગ વિકાસ નિગમ અને ઉદ્યોગ નિર્દેશાલય જેવી સંસ્થાઓ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધા પૂરી પાડવાનું કામ કરે છે. ઔદ્યોગિક વસાહતો, બરાબર, GIDC. તો અહીં ઔદ્યોગિક વસાહતોની સ્થાપના એટલે કે જે તે શહેરની અંદર, જે તે નગરોની અંદર, બરાબર, GIDC એટલે કે ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને જે ઉદ્યોગોનું જે ક્ષેત્ર છે, કેન્દ્ર છે, તે એક બાજુ જ ગોઠવાઈ રહે, બરાબર. શહેરની અંદર લોકો ઉદ્યોગ સ્થાપવા આવે નહીં. અને જો એવા ઝેરી કેમિકલથી જો ઉદ્યોગો ચાલતા હોય તો લોકોને, આજુબાજુમાં રહેતા લોકોને પણ નુકસાન થઈ શકે છે. એટલે આ રીતે આવા ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવી જોઈએ. સેમિનાર તેમજ વર્કશોપનું આયોજન. આપણા દેશમાં ઉદ્યોગ સાહસિક વર્ગમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા માટે તેમજ સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવાના હેતુથી સેમિનાર અને વર્કશોપનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે. હવે આવા સેમિનાર અને વર્કશોપનું આયોજન શા માટે થાય છે? તો કે જેના દ્વારા ઉદ્યોગ સાહસિકને ખબર પડે કે અત્યારની દેશના બજારની સ્થિતિ કેવી છે, બરાબર, અર્થતંત્રની સ્થિતિ અત્યારે કેવી છે, કેટલું મૂડીરોકાણ અત્યારે કરીએ તે વ્યાજબી છે, કેવી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ, બરાબર, વગેરે વગેરે. આવા સેમિનાર અને વર્કશોપ યોજવાથી તેને માહિતી મળી શકે છે. સાહિત્ય અને પ્રચાર. ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવા માટે દેશમાં અનેક પ્રકારના સાહિત્યનું સર્જન તેમજ પ્રકાશન કાર્ય કરવામાં આવે છે. દેશમાં રાજ્યવાર મોટાભાગના રાજ્યોમાં ટેકનિકલ સલાહકારી સંગઠનો સાહિત્ય સર્જનનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. હવે ઉદ્યોગ સાહસિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવા માટે પુસ્તકો, સામાયિકો, પત્રિકાઓ અને અભ્યાસ રિપોર્ટના સ્વરૂપમાં સાહિત્ય બહાર પાડવામાં આવતું હોય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો સરકાર દ્વારા જો આવા સાહિત્ય બહાર પાડવામાં આવે તો ઉદ્યોગ સાહસિકને માર્ગદર્શન મળશે, બરાબર, કે મારે આ ઉદ્યોગમાં ઝંપલાવવું જોઈએ કે નહીં, આ ઉદ્યોગમાં પ્રવેશ કરવો જોઈએ કે નહીં, બરાબર, અથવા તો કરવું તો કેટલા પ્રમાણમાં કરવું જોઈએ, વગેરે વગેરે વિશે તેને માહિતી મળશે. વ્યાજ સબસિડી યોજના. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બેરોજગાર યુવક યુવતીઓને ધંધો કરવા માટે જે લોન લેવામાં આવે તેના વ્યાજમાં રાહત કરી આપી અને સ્વવિકાસ તેમજ સ્વરોજગારીને પ્રોત્સાહિત કરવાનો છે. જો વ્યાજ સબસિડી યોજના છે તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે લોકો બેરોજગાર બેઠા છે,
યુવક કે યુવતીઓ, બરાબર, તો તે લોકો પોતાનો ધંધો સ્થાપવા અંગે વિચાર કરે, બરાબર. તે માટે સરકાર દ્વારા જે તેને લોન આપવામાં આવે છે તેમાં વ્યાજ છે એ રાહત દરે લેવામાં આવે. લોન પર જે વ્યાજ લેવામાં આવે તેમાં થોડી રાહત આપવામાં આવે, જેથી કરીને તે પોતાનો પણ વિકાસ કરી શકશે અને દેશનો પણ વિકાસ કરી શકશે. એટલે આ રીતે આવા પગલાઓ દ્વારા, આવા મુદ્દાઓ દ્વારા સરકાર છે તે પોતાના નિર્ણયો, પોતાના ડિસિઝન છે તે લેતી હોય છે.